સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ગતરોજ પ્રયાગરાજના મહાકુંભમાં પહોંચીને ડૂબકી લગાવવાનો લહાવો લીધો છે. અખિલેશે સંગમમાં 11 પવિત્ર ડૂબકી લગાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે તમામ લોકો કુંભમાં આવે છે, લોકો પોતાની આસ્થાને લઈને અહીં આવે છે. સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ અખિલેશે ભાજપ પર નિશાન સાધવાનું ચૂક્યા ન હતા. તેમણે કહ્યું કે વિભાજનકારી અને નકારાત્મક રાજકારણને કોઈ સ્થાન નથી. મેં અગાઉ હરિદ્વારમાં ડૂબકી લગાવી હતી અને આજે મને મહાકુંભમાં સંગમમાં ડૂબકી લગાવવાની તક મળી છે. તેમણે કહ્યું કે સરકારમાં બેઠેલા લોકોએ મહાકુંભમાં કરાયેલા આયોજનને ખેલ આયોજન ન બનાવવું જોઈએ. મેં અહીં જોયું કે મહાકુંભના જુદા જુદા સ્થળો પર વૃદ્ધો આવી રહ્યા છે, જેમના માટે એવું આયોજન હોવું જોઈએ કે કોઈને પણ પરેશાની ન થાય. વધુમાં તેમણે કહ્યું કે મહાકુંભ ભાગલા પાડવાની જગ્યા નથી. કુંભમાં સદભાવના, સંવાદિતા, સહનશીલતા યથાવત રહેવી જોઈએ. બુલડોઝર ચાલે કે ન ચાલે, સરકાર બચી નહીં શકે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.